સત્ય વિદ્યા મંદિર સહરસા પરમગુરુ પાઠશાળા સંકુલમાં હું વાડા ડિમ્પલ આજના વિડીયોમાં આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર 3 એલ્ગોરિધમ રચના પરિચય આપણે જોઈશું। ટોપિક કવર છે પરિચય, એલ્ગોરિધમ, ફ્લોચાર્ટ, પછી ફ્લોચાર્ટમાં ઉપયોગમાં લેતા પ્રતીકો, એલ્ગોરિધમ લખવા અને ફ્લોચાર્ટ દોરવા, સ્વાધ્યાય સમજૂતી આપણે આજના વિડીયોમાં મેળવીશું। પાઠ નંબર 3નું નામ છે એલ્ગોરિધમની રચના, એનો પરિચય। સૌથી પહેલા પોઈન્ટ છે પરિચય। જો તમે કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરવા ઈચ્છો તો તે વ્યક્તિ સમજે તે લેંગ્વેજ તમે જાણતા હોવા જોઈએ। એ જ પ્રમાણે કોમ્પ્યુટર સાથે કામ કરવા માટે તમારે કોમ્પ્યુટર સમજે તે ભાષા જાણવી જોઈએ। કોમ્પ્યુટર માણસની લેંગ્વેજ સમજતું નથી, તે માત્ર કોમ્પ્યુટરની લેંગ્વેજ સમજે છે। કોમ્પ્યુટર 0 અને 1ની ભાષા તે સમજે છે। કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે કોમ્પ્યુટર ભાષામાં લખાયેલ સૂચનાઓના સમૂહને આપણે પ્રોગ્રામ કહીએ છીએ। ટૂંકમાં પ્રોગ્રામ એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાઓનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે। હવે જોઈશું એલ્ગોરિધમ। એલ્ગોરિધમ કોઈપણ કાર્ય કરવાની પદ્ધતિને વર્ણવે છે। પ્રોગ્રામના વિકાસમાં એલ્ગોરિધમ એ પહેલું પગથિયું છે। જ્યારે તમે કોમ્પ્યુટરને કોઈ કાર્ય કરવા માટે કહો છો ત્યારે તે કાર્ય કઈ રીતે અને કયા ક્રમમાં કરવાનું છે એ પણ તમારે સ્પષ્ટ જણાવવાનું રહે છે અને આ એલ્ગોરિધમના ઉપયોગ દ્વારા પૂર્ણ કરી શકાય છે। કોઈપણ કાર્ય પૂર્ણ કરવા માટે કે કોઈ સમસ્યાના ઉકેલવા માટે આપણે આવા નિશ્ચિત નિયમોના સમૂહને આપણે એલ્ગોરિધમ કહીએ છીએ। પહેલું આપણે એક ઉદાહરણ જોઈ લઈએ। શાળા જવા માટેનો એલ્ગોરિધમ। પહેલું સ્ટેપ છે સવારે ઉઠો, સ્ટેપ નંબર 2 નાસ્તો કરો, નંબર 3 ગણવેશ પહેરો, નંબર 4 સ્કૂલ બસમાં બેસો, નંબર 5 શાળાએ પહોંચો। આ આપણે શું સ્ટેપ બાય સ્ટેપ આપણે 5 સ્ટેપ જોયા એ શાળાએ જવાના એલ્ગોરિધમના સ્ટેપ છે। સેકન્ડ નંબરનું એક્ઝામ્પલ, તમારે ટેલિફોન ડાયરીમાંથી કિરણનો ટેલિફોન નંબર શોધવા માટેનો એલ્ગોરિધમ। સ્ટેપ નંબર 1 કે અક્ષર તથા પાના પર જાઓ, નંબર 2 KI શોધો, નંબર 3 KIR શોધો, નંબર 4 KIRA શોધો, 5 નંબર કિરણ શોધો, નંબર 6 ટેલિફોન નંબર શોધો, નંબર 7 નંબર ડાયલ કરો। આ આપણને 7 સ્ટેપ આપેલા છે એ આપણે કિરણ ટેલિફોન નંબર શોધવા માટેનો એલ્ગોરિધમ છે। હવે આપણે આ જ ને આપણે આકૃતિ દ્વારા સમજીએ। અહીંયા આપણી છે પ્રોસેસ એ શરૂ થાય છે સર્ચ ધ ડાયરી। અહીંયા આપણે શું કરવાનું છે ફાઇન્ડ કિરણ એટલે કિરણ શોધવાનું છે। અહીંયા નોટ ધ ટેલિફોન નંબર, પછી આપણને જો કિરણનો નંબર મળી જાય તો આપણે એનો નંબર છે એ નોટ કરવાનો છે। ફરીથી આપણે ડાયલ ધ નંબર એટલે જે નંબર આપણે શોધ્યો હોય કિરણનો એ ડાયલ કરવાનો છે અને આપણી જે પ્રક્રિયા છે એ પૂરી થાય છે। હવે સમસ્યાનો ઉકેલવા માટે અથવા નિર્ણય કરતી સમગ્ર પ્રક્રિયા વાંચવા કરવા આવી આકૃતિ સમજવી વધારે સરળ હોય છે। આ આકૃતિને ફ્લો ચાર્ટ કહે છે। હવે ફ્લો ચાર્ટ એટલે શું? તો પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને આલેખીય રજૂઆતને આપણે ફ્લો ચાર્ટ કહે છે। એલ્ગોરિધમના આધારે ફ્લો ચાર્ટ દોરવામાં આવે છે। તે આરંભથી અંત સુધીની સમગ્ર પ્રક્રિયા દર્શાવે છે। તેમાં ઇનપુટ, પાથ, પ્રક્રિયા અથવા નિર્ણયના તબક્કા અને છેલ્લે આઉટપુટનો સમાવેશ થાય છે। હવે શું આપણે ફ્લો ચાર્ટમાં ઉપયોગમાં લેવાતા પ્રતીકો। કેટલાક પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને આપણે ફ્લો ચાર્ટ તૈયાર કરવામાં આવે છે। અહીંયા આપણને એનું નામ, એનો આકાર, એનું પ્રતીક, એનું ઉદાહરણ અને એનું કાર્ય આપેલું છે। પહેલું છે ઓવલ એટલે કે લંબગોળ। આ શું છે એનું સિમ્બોલ એટલે કે એનું પ્રતીક છે, નામ છે ટર્મિનલ। એનું ઉદાહરણ છે બિગિન ટુ એન્ડ, અહીંયા શરૂ થઈને પૂરી થાય છે। પ્રક્રિયાની શરૂઆત અને પ્રક્રિયાનો અંત। 2 નંબર છે સમાંતર ભુજ ચતુષ્કોણ। અહીં ઇનપુટ અને આઉટપુટ, આ એનું નામ છે અને આ એનું પ્રતીક છે। અહીંયા આપણે ઇનપુટ એ અને પ્રિન્ટ સી, એની કિંમત એન્ટર કરવી અને સીની કિંમત લખવી। આ આપણું આઉટપુટ છે અને આપણું ઇનપુટ છે। નંબર 3 છે રેક્ટેંગલ એટલે કે લંબચોરસ। અહીંયા આ શું છે આપણે રેક્ટેંગલ
એ પ્રોસેસ બતાવે છે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ. લેટ સી ઇક્વલ ટુ એ પ્લસ બી. અહીંયા એ અને બીનો સરવાળો કરી આપણે સીમાં એનું પરિણામ સ્ટોર કરેલું છે. નંબર 4 છે ડાયમંડ સમબાજુ ચતુષ્કોણ. અહીં આપણને કન્ડિશન આપેલી છે. ધારો કે યસ કે નો હોય પણ શકે અને ના પણ હોઈ શકે. અહીંયા જોઈ શકો છો આપણે એ અને બીને શું કર્યું છે, આપણે જોઈએ છે કે કોણ મોટું છે અને કોણ નાનું છે. નંબર 5 છે એરો એટલે કે ફ્લો લાઈન. આ શું છે, આપણી ફ્લો લાઈન છે. અહીંયા પાથની દિશા છે એ આપણને દર્શાવે છે. આપણો એરો છે. પહેલાં આપણે જોઈશું અલ્ગોરિધમ લખવા અને ફ્લોચાર્ટ દોરવા. પહેલાં આપણે દોરીશું ફ્લોચાર્ટ અને પછી એના અલ્ગોરિધમ લખીશું. પહેલું છે 2 સંખ્યાનો સરવાળો શોધવો. પહેલાં આપણું બિગિન લખીશું. પછી આપણી જે છે પ્રોસેસ એ શરૂ થશે ઇનપુટ એ પ્લસ બી. પછી આપણે લખવાનું છે સી ઇક્વલ ટુ એ પ્લસ બી, લખવાનું પ્રિન્ટ સી, લખવાનું એન્ડ. પહેલું છે પગલું એ અને બી 2 સંખ્યા લો. 2 નંબર છે બંનેના સરવાળો કરી પરિણામ સીમાં સ્ટોર કરવાનું છે. નંબર 3 છે સીની કિંમત દર્શાવો. હવે આપણે નંબર 3 છે 2 નંબર છે 3 સંખ્યાનો ગુણાકાર શોધવા. અહીંયા આપણી જે પ્રક્રિયા એ શરૂ થાય છે. અહીંયા આપણે ઇનપુટ XYZ 3 સંખ્યા લીધેલી છે. અહીંયા આપણે 3 સંખ્યાનો ગુણાકાર છે એ પીમાં સ્ટોર કરવાનો છે. પછી જે પ્રિન્ટ છે તે આપણે પીની કિંમત છે એ દર્શાવવાની છે. અહીંયા આપણી પ્રક્રિયા છે એ પૂરી થાય છે. પગલું નંબર 1 X, Y અને Z 3 સંખ્યા લો. 3 સંખ્યાના ગુણાકાર કરી પરિણામ પીમાં સ્ટોર કરો. નંબર 3 છે પીની કિંમત દર્શાવો. નંબર 3 છે 2 સંખ્યાનો આપણે ડિવાઈડ કરીને એનો ભાગાકારનો ફળ શોધવાનું છે. અહીંયા આપણે પ્રક્રિયા શરૂ થઈ છે. આપણે 2 નંબર લીધા ઇનપુટ એ અને બી. ત્યાં આપણે ક્યુમાં છે એ એની વેલ્યુ સ્ટોર કરવાની છે. અહીંયા આપણે પ્રિન્ટ એટલે ક્યુની કિંમત આપણે દર્શાવવાની છે અને પ્રક્રિયા છે એ આપણી પૂરી થાય છે. નંબર 1 છે એ અને બી 2 સંખ્યા લો. નંબર 2 એ બીની વડે ભાગો અને પરિણામ ક્યુમાં સ્ટોર કરો. નંબર 3 છે ક્યુની કિંમત દર્શાવો. નંબર 4 છે રૂપિયાને પૈસામાં ફેરવવા. અહીંયા આપણે પ્રક્રિયા શરૂ થઈ છે. અહીંયા આપણે ઇનપુટ રૂપીસ આર આપણે આર લીધો છે. હવે આપણે પીમાં આર ગુણ્યા 100 જે આપણે પરિણામે લખેલું છે અને આપણે પીમાં એ વેલ્યુ સ્ટોર કરવાની છે. અહીંયા આપણી પ્રક્રિયા છે એ પૂરી થાય છે. નંબર 1 છે રૂપિયા આર લો. નંબર 2 રૂપિયા આરને 100 વડે ગુણો અને પરિણામ પીમાં સ્ટોર કરો. નંબર 3 છે પીની કિંમત દર્શાવો. નંબર 5 છે સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. હવે આપણી જે પ્રક્રિયા અહીંયા આગળ શરૂ થાય છે. અહીંયા આપણે ઇનપુટ સેન્ટીમીટર સી જે સી છે એ આપણે અહીંયા આગળ સ્ટોર કરવાનું છે. પછી એમ ઇક્વલ ટુ આપણે સી ડિવાઈડ બાય 100. અહીંયા આપણે જે સેન્ટીમીટર સીને 100 વડે ભાગવાનું છે અને પરિણામ છે એ એમાં સ્ટોર કરવાનું છે. અહીંયા આપણી પ્રક્રિયા છે એ પૂરી થાય છે. નંબર 1 છે સેન્ટીમીટર સી લો. સેન્ટીમીટર સીને 100 વડે ભાગો અને પરિણામ એમમાં સ્ટોર કરો. નંબર 3 છે એમની કિંમત દર્શાવો. નંબર 6 છે આપેલી 2 સંખ્યાઓમાંથી મોટી સંખ્યા શોધવી. અહીંયા આપણી પ્રક્રિયા છે એ શરૂ થાય છે. અહીંયા આપણે ઇનપુટ એક્સ અને વાય લીધેલું છે. અહીંયા આપણે કમ્પેર કરવાનું છે કે એક્સ મોટો છે કે વાય નાનો છે, કે વાય મોટો છે કે એક્સ નાનો છે. જો મોટો હોય તો આપણે લખવાનું છે અને જો વાય મોટો હોય તો અહીં લખવાનું છે. જો બંને સરખા હોય તો એ અહીં થશે અને આપણને છેલ્લી વેલ્યુ છે એ આવશે અને આ પ્રક્રિયા છે એ પૂરી થઈ જશે. પગલું નંબર 1 એક્સ અને વાય 2 સંખ્યા લો. બંને સંખ્યાઓને સરખાવો. નંબર 3 જો એક્સ ઇક્વલ ટુ વાય હોય તો એક્સને વાય આર ઇક્વલ છાપો અને જો એક્સ મોટો હોય કરતાં તો એક્સ ઇઝ ગ્રેટર છાપો અને જો એક્સ નાનો હોય અને વાય મોટો હોય તો વાય ઇઝ ગ્રેટર છાપવાનું છે. નંબર 7 વિદ્યાર્થી પાસ છે કે નાપાસ છે તે આપણે ચકાસવાનું છે. જો ગુણ 35 કરતાં ઓછા હોય તો નાપાસ જાહેર કરવાનું છે. અહીંયા આપણી પ્રક્રિયા છે એ શરૂ થાય છે. અહીંયા આપણે માર્ક્સ છે એ ઇનપુટ કરવાના છે. અહીંયા જો 35થી ઓછા હોય તો એ જેથી નાપાસ થઈ જશે અને જો એનાથી વધારે હોય તો એ પાસમાં પ્રિન્ટ થશે અને પ્રક્રિયા છે આપણી પૂરી થઈ જશે. સ્ટેપ નંબર 1 વિદ્યાર્થીના માર્ક્સ લો. નંબર 2 માર્ક્સ 35થી વધારે છે કે નહીં તે સરખાવો. નંબર 3 જો માર્ક્સ ઓછા હોય તો પાસ છાપો, વધારે હોય તો પાસ છાપો, નહીંતર ફેલ છાપવાનું છે. હવે અહીંયા આપણે સ્વાધ્યાય જોઈએ.
કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નંબર 1, ખાલી જગ્યા એ બીજું કશું નથી પરંતુ આપેલ સમસ્યાનો ક્રમબદ્ધ અને તર્કબદ્ધ ઉકેલ છે. ઓપ્શન છે પ્રોગ્રામ કે અલ્ગોરિધમ. જવાબમાં શું આવશે? પ્રોગ્રામ. નંબર 2, કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે અથવા કોઈ સમસ્યાના ઉકેલ માટે આપવામાં આવતા નિશ્ચિત નિયમોના સમૂહને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે પ્રોગ્રામ કે અલ્ગોરિધમ. જવાબમાં શું આવશે? એલ્ગોરિધમ. નંબર 3 છે પ્રમાણભૂત પ્રતીકોનો ઉપયોગ કરીને પ્રક્રિયા સમજાવતી આકૃતિને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન છે અલ્ગોરિધમ કે ફ્લો ચાર્ટ. જવાબમાં શું આવશે? ફ્લો ચાર્ટ. નંબર 4 છે ફ્લો ચાર્ટમાં ખાલી જગ્યા પ્રતીક ફ્લો ચાર્ટનો આરંભ અને અંત સૂચવે છે. ઓપ્શન છે ઇનપુટ આઉટપુટ કે ટર્મિનલ. જવાબમાં શું આવશે? ટર્મિનલ. નંબર 5 ખાલી જગ્યા પ્રતીક પાથની દિશા સૂચવે છે. ઓપ્શન છે ફ્લો લાઇન કે ટર્મિનલ. જવાબમાં શું આવશે? ફ્લો લાઇન. નંબર 6 ખાલી જગ્યા પ્રતીક ફ્લો ચાર્ટના અંત દર્શાવવાની કિંમત સૂચવે છે. ઓપ્શન છે ડિસિઝન કે ઇનપુટ આઉટપુટ. જવાબમાં શું આવશે? ઇનપુટ આઉટપુટ. ફરીથી આપણે 1 થી 6 ખાલી જગ્યાને ફરીથી આપણે જોઈ લઈએ જવાબ. નંબર 1 નો જવાબ આવશે પ્રોગ્રામ. નંબર 2 જવાબ આવશે અલ્ગોરિધમ. નંબર 3 જવાબ આવશે ફ્લો ચાર્ટ. નંબર 4 જવાબમાં આવશે ટર્મિનલ. નંબર 5 જવાબમાં આવશે ફ્લો લાઇન. નંબર 6 જવાબમાં આવશે ઇનપુટ આઉટપુટ. નંબર 7 ખાલી જગ્યા પ્રતીક ગણતરીની પ્રક્રિયા સૂચવે છે. ઓપ્શન છે ડિસિઝન કે પ્રોસેસ. જવાબમાં શું આવશે? પ્રોસેસ. ખાલી જગ્યા નંબર 8 ખાલી જગ્યા પ્રતીક યસ કે નો વચ્ચેની પસંદગી સૂચવે છે. ઓપ્શન છે ડિસિઝન કે ટર્મિનલ. તો જવાબમાં શું આવશે? ડિસિઝન. ખાલી જગ્યા નંબર આપણે 7 ને 8 ફરીથી જોઈ લઈએ. નંબર 7 જવાબ આવશે પ્રોસેસ. નંબર 8 જવાબમાં આવશે ડિસિઝન. નંબર 2 નીચેના પ્રતીકોનું નામ લખો. અહીંયા આપણને સિમ્બોલ આપેલા છે, આપણે એનું નામ લખવાનું છે. પહેલું છે ડિસિઝન. નંબર 2 છે ટર્મિનલ. નંબર 3 છે ઇનપુટ આઉટપુટ. નંબર 4 છે પ્રોસેસ. નંબર 5 છે ફ્લો લાઇન. ફરીથી આપણે એકવાર જવાબ જોઈ લઈએ. નંબર 1 છે ડિસિઝન. નંબર 2 ટર્મિનલ. નંબર 3 ઇનપુટ આઉટપુટ. નંબર 4 પ્રોસેસ. નંબર 5 ફ્લો લાઇન. અહીંયા આપણે પાર્ટ નંબર 3 છે એ પૂરો થાય છે. તમારે શું કરવાનું છે? તમારું સ્વાધ્યાય છે એ તમારી કોમ્પ્યુટરની નોટબુકમાં અને તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં બંનેમાં આ લખવાનું છે અને એ પણ સારા અક્ષરે લખવાનું છે. આ તમારું હોમવર્ક છે. સ્વાધ્યાય નોટબુકમાં અને કોમ્પ્યુટરની ચોપડીમાં લખવું, આજનું તમારું એ હોમવર્ક છે. થેન્ક યુ.